નમસ્કાર, હું છું પ્રકાશ ડામોર, એમજીએમસી જર્નાલિઝમ સાથે તમે જોઈ રહ્યા છો એસપીઆઈ આદિવાસી અવાજ। ઓશીના તાલુકાના ખંડોરા ગામથી ગંછાલી ગામ સુધી રોડ રસ્તાની દયનીય સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડ, આરોગ્ય, આંગણવાડી, શિક્ષણ અને મોબાઈલ ટાવર જેવી મૂળભૂત સુવિધાઓની માંગ સાથે ગ્રામજનો પોશીના બજારથી રેલી કાઢી અને નારા સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોએ પોતાનું આવેદન પત્ર મામલતદાર કચેરી પોશીના સેવા સદન ખાતે સોંપ્યું છે અને ચેતવણી આપી છે કે જો રોડ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુકેશભાઈ ડાભી પણ જોડાયા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે કેટલા સમયમાં કાર્યવાહી કરે છે। એસપીઆઈ આદિવાસી અવાજ, ધન્યવાદ। जोहार साथियों, नमस्कार। आज रोज ओशीना मामलतदार कचेरी खाते जे खंडोरा 4 रस्ता थी 66 रस्ता अने गणवा अने गंछाली गामनी अंदर जे अवर जवर करवा माटेनी मोटा मोटी लोकोने रोड वगर जे समस्या छे ए समस्याने लईने आजे आवेदनपत्र आपवा माटे गामना आगेवानो बहनों अने मोटी संख्यामां युवा मित्रों अहीं आवेल छे। तो हूँ आ सोशल मीडिया माध्यम थी सरकारश्री ने एज मारी नम्र अपील अने विनंती है कि वारंवार 2021 थी लईने अत्यार सुधी रजूआतो करवामां आवी छे ऊपर लेवल सुधी, तेम छतां पण कहीं आ रस्ताना प्रश्नों निकाल करवामां आव्यो नथी। तो मेहरबानी करीने आवी रजूआतो मेम्बर ऑफ पार्लामेंट, फरियाद निवारण तालुका कक्षाए, कलेक्टर कचेरीए, तेम छतां पण गई वखत पण जे 2021 जे चूंटणी पहला पण જ્યારે બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે આ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું કે તમે તમારું કામ થઈ જશે। એ પણ લેખિત રૂપે ગામ લોકો જોડે અને આગેવાનો જોડે છે, પણ હજુ સુધી પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી। તો મહેરબાની કરીને ફરી એકવાર અમે આ આવેદનપત્રના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી સરકારશ્રીને નજરમાં લાવવા માગીએ છીએ કે આ લોકોની શું ગલતી કે શું ગુનો કરેલ છે કે હજુ સુધી આ સુવિધાઓથી વંચિત છે। આ રસ્તાના અભાવથી વારંવાર 108 શાળાએ જવા માટે, આંગણવાડી, કોઈ પણ ઘણી બધી તકલીફો ઉપજતી હોય છે। તો મહેરબાની કરીને આ રસ્તાનું નિરાકરણ આવે અને લોકોની જે રોજિંદા જીવનની જે તકલીફો છે એ કાયમી માટેનું હલ થાય એવી હું સરકારશ્રીને રજૂઆત કરું છું। જય હિન્દ, જય ભારત।